NCERT एग्जाम्पल નો 45મો ક્વેશ્ચન જો y is equal to cos x raised to cos x raised to cos x raised to up to infinite term સુધી તો સાબિત કરો કે dy by dx is equal to y square into tan x upon y log cos x minus 1 રાઈટ આન્સર લખ્યો છે નહીં તો તમને ડાયરેક્ટ આન્સર કહી દેતે કે y square into sin x upon cos x into 1 minus y log cos x જોઈ લો જવાબ હું શું કહું છું જવાબ તમને ત્યાં જોતો પણ નથી મને યાદ પણ નથી રહ્યો y square into minus sin x upon cos x into 1 minus y log cos x આ જવાબ આવશે જો sin upon cos tan થઈ ગયો y square છે આ માઈનસ અંદર આવી ગયો પ્લસ માઈનસ થઈ ગયા है ना ये कमाल की बात है हाँ मैं ત્યાં જવાબ જોઈને લખ્યો છે પણ ખબર હતી એટલે મેં લખી દીધો છે વાંધો નહીં તમે પણ લખજો હા ને ઓકે ગોખી રાખજો જવાબો બરાબર મેમોરાઇઝ કરી રાખો અને મેમોરાઇઝ કરીને ગોખીને તમે જવાબ લખજો બરાબર હા ને તો તમે પણ ગોખીને લખી શકો છો છૂટ છે અને આ બધું જાણવું હોય તો સંસ્કાર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો તમને શોર્ટકટ્સના વિડિયો અલગ પણ મળે છે અને આ રીતે કોઈ એક્ઝામ્પલ હોય ને તો એ એક્ઝામ્પલમાં પણ હું તમને શોર્ટકટ શીખું છું એટલે તમે બધા જ વિડિયો ક્રમમાં જુઓ તો તમને વધારે નોલેજ મળશે અને ઘણી બધી વસ્તુઓ નવી વસ્તુઓ જાણવા મળશે બરાબર છે અને એ જાણીને તમે પણ બીજાને શેર કરી શકશો તો તે લોકો પણ શીખી શકે અને સારા માર્ક્સ મેળવી શકે રાઈટ ચાલો એ વાત પછી કરીશું આપણે હવે કેવી રીતે આવે છે પછી પહેલા આ ક્યાંથી આવ્યું આવું એ પહેલા બતાવી દઉં પછી પેલું ક્યાંથી આવે ડાયરેક્ટ તે પછી જોઈશું તો y cos x raised to પાવરમાં વધ્યા જ કરે છે ઘાતમાં વધ્યા જ કરે છે ધારો કે હું આ cos ને ઘાટી દઉં તો પાછો આ તમને કોણ લાગે y જ લાગે કે નહીં cos ની ઘાત તો y જ હતો તો આ y છે કે નથી આ y છે તો મારી પાસે આ શું લખી શકાય કે therefore y is equal to cos x raised to y લખી શકાય બરાબર છે આ cos ન હોય તો ભાઈ દેખાય કરે તે તમને ભાઈ હા એટલા ભાઈ થઈ ગયો બરાબર હવે ચલનો ઘાત ચલ છે એ પણ y છે તે કામ કરીને બંને બાજુ log લઈ લઈએ કાં તો એના ઘાતમાં ફેરવી કરો તમે બધું સરખું જ છે બરાબર તો બંને બાજુ log લઈ લઈએ તો બંને બાજુ log લઈએ તો log y is equal to log નો નિયમ છે તમારી પાસે આગળના એક્ઝામ્પલમાં પણ લખ્યો હતો કે log x raised to n હોય તો n log x થાય બરાબર તો ઘાત નીચે આવશે એટલે y log cos x થાય x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા કઈ સામાન્ય કેવું કઈ નીકળ્યું કઈ દેખાતું નથી એટલે સીધું વિકલન જ કરી નાખીએ છીએ જો વિકલન કરવા પહેલા સાદું અપોન છે પણ કઈ સામાન્ય દેખાતું નથી મને શું ફાયદો થશે કોઈ સૂત્ર કરતા પણ નહીં બનશે કશું નહીં જે છે તે જ ચલો તો log y નું વિકલન 1 upon y થાય અને y નું વિકલન કર્યું એટલે dy by dx વડે ગુણવું પડશે is equal to y into એટલે y અચળ u into v કરવાનું છે અત્યારે અચળ એટલે એમ નામ રાખીએ બરાબર log cos x નું વિકલન minus tan x યાદ છે ને log cos નું વિકલન 1 upon cos અને cos નું પાછું minus sin એટલે minus tan x આવે એ તમને ખબર છે તો minus tan x plus log cos x આવું બધું જાણવા મળે વિડિયો જુઓ તો log cos x અને y નું વિકલન dy by dx થશે તો dy by dx વાળા પદો એક બાજુ ભેગા કરીએ તો શું થશે આને સામે લઈ જઈએ બરાબર અને dy by dx કોમન લઈએ એટલે log cos x માઈનસ સામે જશે એટલે 1 upon y into dy by dx is equal to minus છે એટલે બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે y into tan x થશે તો dy by dx નું સૂત્ર કેટલા બનાવી લઈએ તો dy by dx is equal to y tan x છેદમાં લસા લઈએ તો y cos log x આવશે તો y log cos x minus 1 અને છેદમાં y આવ્યો કે y ઉપર જશે એટલે y સ્ક્વેર થઈ જશે બરાબર છે અને તમને જે જવાબ આપેલો છે તે જવાબ તમારી સામે રેડી છે બરાબર છે એટલે આ
પ્રૂવ થઈ ગયું. તો આવા ક્વેશ્ચન તો MCQ માં પૂછાય. 2 માર્ક્સ 3 માર્ક્સ પૂછવાની કોઈ જરૂર નથી. MCQ માં પણ ચાલે, આટલું તો લખતા આવડે તમને, બરાબર છે. પણ એનાથી પણ વધારે જલ્દી ટાઈમ સેવિંગમાં તમારે દાખલો ગણવો હોય તો જો તમને આવું કંઈક આપેલું હોય કે y અહીંયા fx છે રેઝ ટુ y, fx ગમે તે આપે ને મને કોઈ વાંધો નથી, પણ પાવર કેટલો હોવો જોઈએ y, અને પાવર પણ y જ હોવો જોઈએ. તો તમારો જે જવાબ છે તે dy by dx is equal to y square into f dash x upon y into 1 minus y log fx જ આવે. y square into f dash x upon y into 1 minus y log fx જ આવે. બરાબર. તો જુઓ હવે fx કોણ છે અહીંયા? તો તમારી પાસે fx જે છે તે cos x છે. fx કોણ છે? cos x છે. તો આન્સર શું આવશે? તો કે dy by dx is equal to y square f dash x આનું ડેરિવેટિવ minus sin x whole upon cos x, right, into 1 minus y log fx એટલે cos x થાય. પેલો tan કરી નાખો, માઈનસ કરી નાખો. તમને આ જવાબ બહાર રાખવાનો tan તો tan લખવાનો, માઈનસ બહાર આવી તો બહાર રાખવાનો, અંદર રાખી તો અંદર લઈ જાઓ. જે કરવા કીધું ઓપ્શનમાંથી ઓપ્શનમાં પણ તમે પછી ત્યાં ખેલ કર્યા રાખો. મારું કામ છે આ ખેલ બતાવવાનું, તમારું કામ છે તે ખેલ બતાવીને તમને જે કીધું છે કે મને આવું કરી આપો તો તે કરી આપવાનું છે. બરાબર છે. તો મજા આવે છે ને તમને વિડિયો જોવાની? બરાબર. તો તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. અને આ NCERT એક્ઝામ્પલ જેટલા સોલ્યુશન કર્યા તેમાં તમને ઘણા બધા એક્ઝામ્પલોમાં શોર્ટકટ્સ બતાવી છે. તમે બાકીના બધા ડેરિવેટિવના જે વિડિયો છે તે જોઈ લો તો તમને ઘણી બધી ડેરિવેટિવની શોર્ટકટ્સ મળશે. બરાબર. તો એનો અર્થ એમ થાય કે કોસની કે તમે ગમે તે આપો, તમને ધારો કે sin x sin x sin x sin x તો પણ ચાલે, tan આપ્યો તો પણ ચાલે, ગમે તે આપે ને fx ગમે તે હશે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે y square into f dash x upon y into 1 minus y log fx. તો તમારો આન્સર આવી જાય. બરાબર છે. તો ગણતા લો અને માર્ક્સ લાવતા લો. NCERT એક્ઝામ્પલર 46 ક્વેશ્ચન નંબર. જો x sin a plus y is equal to sin a cos x plus a plus y equal to 0 તો સાબિત કરો કે આવું કંઈક છે. બરાબર. તો શું આવ્યું તમને? x into sin a plus y plus sin a into cos a plus y is equal to 0 આવ્યું. મેં તમને કીધું છે અને શીખવ્યું છે તે રીતે કે પહેલા સાદરૂપ આપવાનું અને સાદરૂપ આપ્યા પછી જ વિકલન કરવાનું. તો તમે જુઓ તો તમારી પાસે આમાં જે છે તે એક જ x દેખાય છે, બાકી બધા પદો y ના છે. તો આને સામે લઈએ, સાઈડ ચેન્જ કરીએ અને x ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો x ને જો સૂત્ર કરતા બનાવી દઈએ તો x sin a plus y is equal to minus sin a into cos a plus y થશે. અને હવે x ને સૂત્ર કરતા બનાવીએ તો x is equal to minus sin a into cos a plus y upon sin a plus y થશે. upon sin a plus y થશે. હવે તમને આ ઈચ્છા થાય કોટ લખવાની તો મને કહેવાનું છે કોટ લખશો તો, પણ સાદરૂપ તમને જે લાવવાનું છે તે લાવતા કદાચ તકલીફ પડે. એના કરતા આપણે u upon v થી કરી નાખીએ તો જલ્દી કામ પતશે. બરાબર. તો આપણે એનું u upon v થી વિકલન કરીએ. અને તમારે u upon v થી ન કરવું હોય તો તમે જે કંઈ બીજું કરવું હોય તે કરી શકો છો. cot થી કરવું હોય તો cot થી પણ કરી શકો છો. શું કરીએ? cot થી કરવું છે વિકલન. ઓકે, ચાલો cot થી કરીએ. તમારી ઈચ્છા is equal to minus sin a into cot a plus y. એટલે મેં તમને જે શીખવ્યું છે તે રીતે કે શક્ય એટલું પહેલા સાદરૂપ આપવાનું અને શક્ય એટલું સાદરૂપ આપો એટલે તમને જવાબ ખબર પડે. બરાબર છે. ચાલો ફાઇન. તો સાદરૂપ આવી ગયું. કેટલું ઈઝી થઈ ગયું, કેટલું ગંદુ દેખાતું હતું. બરાબર છે. હવે x છે, a છે અને y છે. તો y ને સાપેક્ષ વિકલન કરીએ એટલે dx dy આવશે. બરાબર. તો y સાપેક્ષ વિકલન કરતા એટલા માટે લખાયું છે મેં સ્ટાર્ટિંગ થી કે ખબર પડે કે આપણે હવે કોને સાપેક્ષ વિકલન કરવું છે તે. તો y સાપેક્ષ વિકલન કરતા તો જો y ને સાપેક્ષ વિકલન કરીએ તો dx dy is equal to minus sin a અચળ અને cot બ્રેકેટ નું વિકલન, cot x નું વિકલન, tan x નું વિકલન, sec square x તો cot x નું minus cosec
સ્ક્વેર a પ્લસ y અને a પ્લસ y નું પાછું વિકલન બ્રેકેટ નું a નું વિકલન 0 y નું વિકલન y1 બરાબર છે એટલે કે dy બાય dy થશે એટલે એ પણ શું થઈ જશે 1 જ થશે dy બાય dy એટલે 1 જ થશે કે y ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે આપણી પાસે કશે કંઈ ભૂલવાનું આવશે નહીં તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો આપણે શોધવાનું હતું તે શું જવાબ મળ્યો તો કે dx by dy તો કે dx by dy is equal to sin a into cosec square a plus y મળ્યો પણ આપણે તો શોધવાનું છે dy by dx આ મળ્યો છે dx by dy અને પ્રતિવિધેયના વિકલનના નિયમ પ્રમાણે dy by dx is equal to 1 upon dx by dy એટલે આને ઉલટાવી નાખવાનું બરાબર છે એને ઉલટાવી નાખીએ તો આ શું થઈ જશે 1 upon sin a into cosec square a plus y થશે હવે આન્સર જે જોઈએ છે તે આન્સરમાં મને cosec નથી જોઈતો sin જોઈએ છે 1 upon cos a sin થાય એટલે dy by dx is equal to શું મળશે એટલે sin square a plus y upon sin a જે આપણે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું બરાબર છે કોઈ પ્રોબ્લેમ તમને સમજ પડે છે ને ગુડ NCERT એક્ઝામ્પલર નો 47 મો ક્વેશ્ચન જો વર્ગમૂળમાં 1 - x² પ્લસ વર્ગમૂળમાં 1 - y² a into bracket માં x minus y હોય તો સાબિત કરો કે dy by dx is equal to વર્ગમૂળમાં 1 minus y² upon 1 minus x² ઇન્ચ કરો તો 1 minus y² upon 1 minus x² આવું કંઈ પ્રૂવ કરવાનું છે તમારે તો કઈ સમજાય કઈ થાય એવું દેખાતું નથી પણ 1 minus કાં તો sin આવે કાં તો cos આવે તો તમને અહીંયા જે આપેલું છે તેમાં ધારી લઈએ કે ધારો કે બરાબર તમને યાદ છે 1 minus sin કાં તો cos તો હું sin ધારી લઉં છું અને મેં તમને sin જ ધારવા કીધેલું છે તો ધારો કે x is equal to sin a લઈએ અને પાછો એ પણ આપેલો છે તો હવે શું કરીએ આપણે sin થીટા ધારી લઈએ અને y is equal to sin શું ધારીએ હવે થીટા આવી ગયો તો આલ્ફા ચલો આલ્ફા લખીએ પાછા વાળા આલ્ફા ને બે સરખા દેખાશે તમને તો sin બીટા લઈ લઈએ તો y is equal to sin બીટા બરાબર છે એ અને d લેતો તો એ પાછો પ્રોબ્લેમ કરે છે તો this implies theta is equal to શું થશે sin inverse x અને અહીંયા બીટા is equal to sin inverse y અને આલ્ફા અને બીટા બંને ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ sin છે એટલે belongs to -π/2 to +π/2 બરાબર છે તો આ કિંમતો જે આપેલું છે સમીકરણમાં મૂકતા શું થશે therefore વર્ગમૂળમાં 1 - x² એટલે 1 - sin square theta પ્લસ વર્ગમૂળમાં 1 - y² is sin square beta એટલે sin square beta થશે is equal to a અચળ છે x ની કિંમત sin theta છે અને y ની કિંમત sin beta છે 1 - sin square theta is cos square theta વર્ગમૂળમાં cos square theta પ્લસ પણ આવે અને માઈનસ પણ આવે પણ theta પહેલા અને ચોથા ચરણમાં છે બંનેમાં cos પ્લસ છે એટલે આપણે પ્લસ જ લઈશું વર્ગમૂળ એટલે તમને જવાબ મળશે cos square theta નું વર્ગમૂળ cos theta અને sin square beta નું cos square beta નું વર્ગમૂળ cos beta is equal to a sin theta minus sin beta બરાબર છે અને આપણે અહીંયા કારણ લખીશું કે alpha beta belongs to closed interval -π/2 થી +π/2 therefore cos alpha cos beta બંને greater than 0 છે બંને કેવા છે greater than 0 છે બરાબર છે ચાલો હવે જવાબ તો x અને y માં જોઈએ અને થીટા અને બીટા દોડી આવ્યા છે આપણી પાસે આવો કરીને આપણી પાસે બોલાવી લીધા તો એ તો દોડતા આવી ગયા હવે એ દોડી આવ્યા તેને ભગાડવા પડશે તો તમારી પાસે cos c cos d અને sin c sin d ની બે ફોર્મ્યુલા છે તો કે cos c cos d ની ફોર્મ્યુલા જે છે તે cos c cos d is 2 cos c d/2 into cos c d/2 છે બરાબર કે આપણને શોખ હતો ને થીટા અને બીટાને બોલાવવાનો તો થીટા બીટા આવી ગયા આપણી પાસે અને sin c sin d તમારી પાસે ફોર્મ્યુલા છે 2 cos
આ તો સેમ જ આવે ઇન્ટુ સાઇન સેમ જ આવે એમ લખતો નથી c + d/2 c - d/2 એ તમને ખ્યાલ છે એટલે લખીશ નહીં તમે સમજો છો બરાબર છે અને સમજદાર છો ઘણા હોશિયાર છો ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો જવાબ શું થશે therefore 2 times cos theta plus beta by 2 એટલે theta plus beta by 2 into cos theta minus beta by 2 થશે is equal to a અને શું આવશે જવાબ 2 cos theta plus beta by 2 into sin theta minus beta by 2 થશે તો 2 2 કેન્સલ થાય cos theta plus beta by 2 પણ કેન્સલ થશે cos theta plus beta by 2 બરાબર છે તો બાકી રહ્યું કે આ બરાબર sin ને આ બાજુ લઈએ તો cos upon sin શું થશે cot થશે એટલે તમને શું મળે છે તો કે તમને જે મળશે તે cot theta minus beta by 2 cot theta minus beta by 2 is equal to a તો કે is equal to a મળશે બરાબર છે હવે બંને બાજુ cot ઇન્વર્સ વિધેય વડે ગુણી દઈએ તો cot ઇન્વર્સ વિધેય દાખલ કરીએ તો theta minus beta by 2 is equal to cot inverse a થાય હવે જરૂર નથી કે તમે sin ને જ બાજુ લો તમે cos ને પેલી બાજુ લઈ જાઓ તો એ tan થાય અને આને a ને સામે લઈ આવો તો 1/a થાય તમે એ રીતે પણ લખી શકો બરાબર છે તો શું મળે તો કે theta minus beta is equal to 2 times cot inverse a હજુ તો આપણે કયા મોડમાં છીએ સિમ્પ્લિફિકેશન મોડમાં છીએ હજુ વિકલન મોડમાં તો એન્ટર થયા જ નથી પણ થીટા કોણ તો કે થીટા જે છે તે sin ઇન્વર્સ x છે તો sin ઇન્વર્સ x થશે તો sin ઇન્વર્સ x માઈનસ થીટા કોણ sin ઇન્વર્સ y is equal to 2 times cot ઇન્વર્સ a થશે હવે સાદું કઈ અપાય એવું નથી તો પછી x સાપેક્ષ વિકલન કરી નાખીએ તો x સાપેક્ષ વિકલન કરતા બરાબર છે તો જે મેં તમને શીખવ્યું છે તે કે વિકલન કરતા પહેલા શક્ય એટલું સાદું આપો અને જેનું વિકલન કરો તેને નંબર આપો જ્યારે હાયર ઓર્ડર ડેરિવેટિવ શોધવાનો હોય ત્યારે પણ અમારે પણ એવું કંઈ કરતા નથી કે આપણે આનું વિકલન કરવાનું છે પછી કંઈ જવાબ લાવવાના નથી સેકન્ડ ડેરિવેટિવમાં તો sin ઇન્વર્સ x નું વિકલન સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા 1 upon વર્ગમૂળમાં 1 minus x square એટલે 1 upon વર્ગમૂળમાં 1 minus x square minus sin inverse y નું વિકલન 1 upon વર્ગમૂળમાં 1 minus y square dy by dx લખવાનું ભૂલતા નહીં તો જવાબ નહીં આવશે બરાબર તો into dy by dx કેમ dy by dx તો કે આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ is equal to 2 cot inverse a અચળ માટે વિકલન 0 એટલે વિકલન 0 થશે dy by dx સૂત્ર કરતા બનાવો તો dy by dx is equal to છેદ છે દેવોસમાં જશે 1 minus y square upon વર્ગમૂળમાં 1 minus x square કદાચ તમારો જવાબ આવો જ હતો એક જ વર્ગમૂળમાં છે તો એક જ વર્ગમૂળમાં લખી દો તો this is એક જ વર્ગમૂળમાં લખવું હોય તો 1 minus y square upon 1 minus x square જે સાબિત થયું સો this is true બરાબર તો રમતા રમતા દાખલાઓ આવે છે આવો જ દાખલો અહીંયા 1 minus x raised to 6 plus 1 minus y raised to 6 is equal to a x cube minus y cube હોય તો એ તમારા હોમવર્કમાં જાતે કરવાનો છે લખી લો 1 minus x raised to 6 plus 1 minus y raised to 6 is equal to a x cube minus y cube બરાબર તો એમાં x cube is equal to તમે sin theta અને y equal to sin y cube is equal to sin beta લઈને કરજો અને સીધા આ જ તમારા જવાબો આવશે બરાબર છે ખાલી ફરક પડશે અહીંયા x cube હતો એટલે 3x square આવશે x cube નું વિકલન તમે જે કરશો તે તમારો જવાબમાં સહગુણકો આવશે સાદુરૂપો બાકી તમારા જવાબ મેથડ આની આ જ છે કશું કંઈ બદલાવાનું નથી બરાબર છે ક્વેશ્ચન છે y equal to tan inverse x તો d square y by dx square ને y ના સ્વરૂપમાં મેળવો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો NCERT એક્ઝામ્પલરમાં આવા ક્વેશ્ચન વધારે તમારી ટેક્સ્ટબુકમાં પણ આવો ક્વેશ્ચન હતો કે આનું વિકલન કરો તે y ના સ્વરૂપમાં જ મેળવો બરાબર છે તો એ વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આન્સર આવે તે બધા આન્સર y માં જ હોવા જોઈએ તો શું આપણું છે તો કે y is equal to tan inverse x અને આવા બધા ક્વેશ્ચનો જે છે ને એ ક્વેશ્ચનો તમને MCQ માં વધારે પૂછાશે બરાબર ચાલો therefore x is equal to tan y થશે
x ઇક્વલ શું થશે tan y. x એ કોનું વિધેય છે y નું, તો y સાપેક્ષ વિકલન કરતા y સાપેક્ષ વિકલન કરતા y સાપેક્ષ વિકલન કરીએ તો x નું વિકલન y ને સાપેક્ષ એટલે dx by dy થશે અને tan y નું વિકલન sec square y ને સાપેક્ષ એટલે dy by dx વડે ગુણવાની જરૂર નથી. તો વિકલનના પ્રતિનિધિના નિયમ પ્રમાણે dy by dx is equal to 1 upon cos square થશે 1 upon sec square થશે. તે કોણ થાય cos square y થાય. બરાબર. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા dy by dx છે તેનું ફરીથી વિકલન એટલે d2y by dx સ્ક્વેર થશે. x ને સાપેક્ષ છે તો d2y by dx² થશે. cos square y વિધેય y માં છે કઈ વાંધો નહીં, વિકલન તમને ખબર છે x ને સાપેક્ષ વિકલન શું આવશે તો કે -2 cos x cos y sin y અને dy by dx વડે ચેઇન રૂલ પ્રમાણે ગુણી દઈશું કારણ કે આપણે y નું x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ અને dy by dx પરિણામ નંબર આપણે નંબર આપવાના ભૂલી જઈએ તો આવું થાય. બરાબર છે. dy by dx એટલે પરિણામ નંબર 2. બરાબર. ચાલો તો dy by dx ની કિંમત કેટલી cos square y તે મૂકી દઈએ એટલે -2 cos y sin y cos square y થાય એટલે જવાબ શું આવે -2 times sin y cos cube y. આ તમારો જવાબ આવી ગયો d2y by dx². ફક્ત y ના પદમાં બીજું કંઈ વચ્ચે જોઈએ નહીં. બરાબર છે. તો આ રીતે તમે tan ઇન્વર્સ લીધો તેવી રીતે તમે cot ઇન્વર્સ લેવો, sin ઇન્વર્સ લેવો, cos ઇન્વર્સ લેવો. આઈ થિંક cos ઇન્વર્સ આપણે ટેક્સ્ટ બુકમાં સોલ્વ કર્યો છે. બરાબર. તો sec ઇન્વર્સ cosec ઇન્વર્સ લઈને તમે આ રીતે તમે ટ્રાય કરો. હા તમે એ પણ કરી શકો કે ડાયરેક્ટ આનું વિકલન કરી નાખો y tan ઇન્વર્સ x નું વિકલન 1/1 x² થાય એટલે y1 મળી જાય. એનું પાછું વિકલન કરો તો y2 1 બ્રેકેટ નું વિકલન -1 બ્રેકેટ નો સ્ક્વેર અને ddx ઓફ બ્રેકેટ એટલે x આવે અને આ 1 x² થાય. બરાબર છે. હવે પછી માથાકૂટ કર્યા રાખો કે 1 x² એટલે y1 છે, બીજો 1 x² ને શું કરવાનું અને એ બધી કિંમતો મૂકો અને એ માથાકૂટ કરો તમારી સાથે તો તમારા આન્સરો તો આવશે જ. બરાબર છે. એટલે તમને જે ઈચ્છા થાય તે રીતે તમે કામ કરી શકો છો.